સૂર્ય ભગવાન આપણા કેવા દેવ કહેવાય? જાગ્રત દેવ કહેવાય, જે સતત આપણને રોજ પ્રત્યક્ષ દર્શન આપે છે. સૂર્ય ભગવાનને ધન્યવાદ કહેવા માટે આપણામાં શું છે? સૂર્ય ઉપાસના છે. બરાબર? સૂર્ય ઉપાસના એટલે શું હોય કે સૂર્ય દાદાને કમસે કમ 1 લોટો અર્ઘ્ય અર્પણ કરી અને એમનો આશીર્વાદ આપણે લેવો જોઈએ. તો છે ને તાંબાના લોટાથી સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવું જોઈએ. તો એનું છે ને સાયન્ટિફિક કારણ છે, વૈજ્ઞાનિક કારણ છે. વૈજ્ઞાનિક ભગવાનને જલ ચડાવીશું ને તો અહીંયા જે જલની ધાર બનશે ને, આપણા શરીરમાં અહીંયા 7 કેન્દ્ર છે. અહીંયા 7 કેન્દ્ર છે સીધે સીધા. એટલે જેમ જ આપણે સૂર્ય ભગવાનને એમ જલ ચડાવીએ ને તો પ્રકાશની, સૂર્ય ભગવાનની પ્રકાશની કિરણો પાણીની અંદરથી આપણા કેન્દ્રો ઉપર જ્યારે પડે ને તો આપણા કેન્દ્રો વિકસિત થાય. એટલે ખાલી અંગૂઠો સ્પર્શ નહીં થવો જોઈએ, હાથમાં રહેવું જોઈએ. એમ અંગૂઠાને ટચ નહીં કરવાનો. ઘરે તો આપણે તાંબાનો લોટ હોય ને એનાથી જ જલ આપવું જોઈએ તો વધારે પુણ્ય થાય. કારણ કે તાંબામાંથી જે પાણી નીકળે ને તે અને સૂર્ય ભગવાનના જ્યારે મિક્સ થઈને પછી જે કિરણો પડે ને એનો આપણા શરીરને બહુ જ પ્રોફિટ થાય. તો આપણે અત્યારે બધા અહીંયા મંત્ર ચાલુ થશે, એક સાથે જ્યારે મંત્ર ઉચ્ચારણ થાય ને આમાં ધ્યાન એટલું જ રાખવાનું છે. અત્યારે આપણે બધા અહીંયા ભેગા છે એટલે એ વસ્તુ નહીં કરી શકીએ, પણ ઘરે જ્યારે એકલા જલ આપતા હોય ને તો આપણે અહીંયા દોટી આવે ને નાભી, એને જ એને ખુલ્લી કરી દેવાની. એટલે કપડું પહેરેલું તો એને અહીંયા સુધી વાળી દેવાનું. નાભી ખુલ્લી રહેવી જોઈએ, આજ્ઞા ચક્ર ખુલ્લું રહેવું જોઈએ. તો આની પર જો સીધી કિરણો પડશે ને તો તમારા સ્વાસ્થ્યમાં એટલું તમને બેનિફિટ લાગશે ને, ખરેખર તમે એ વસ્તુ અનુભવ કરશો ધીરે ધીરે. એટલે ઘરે હોય ત્યારે આપણે ઊંચું કરી દો ને, અત્યારે તો આપણે સામૂહિકમાં છે એટલે એમ જ ચડાવી દઈએ. બરાબર? आदित्याय विद्महे आदित्याय विद्महे आदित्याय विद्महे भास्कराय धीमहि भास्कराय धीमहि भास्कराय धीमहि तन्नो भानु प्रचोदयात् तन्नो भानु प्रचोदयात् ओम सूर्याय नमः ओम सूर्याय नमः ओम अर्काय नमः ओम अर्काय नमः ओम खगाय नमः ओम खगाय नमः ओम दिवाकराय नमः ओम दिवाकराय नमः ओम प्रभाकराय नमः ઓમ પ્રભાકરાય નમઃ. હવે આપણે આ થઈ જાય ને પછી જે આપણે જલ ચડાવેલું ને એનામાંથી તિલક કરીને તિલક કરી લેવાનું છે. કારણ કે આ જે જલ આપણે ચડાવ્યું ને એ પવિત્ર થઈ ગયું છે એટલે એનાથી તિલક કરી લેવાનું. चंद्र भगवान की जय गणपति गजानन की जय प्रभु शंभु सुख वचन प्रतापे कैलासे जाते આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે હિન્દુ ધર્મ છે એની સાથે કેવી રીતે જોડાઈ રહે? કારણ કે અત્યારે આપણે તો કરીએ છીએ પણ આપણા બાળકોને આપણા ધર્મ વિશે નથી ખબર, એ લોકોને આપણા ધર્મની મહાનતા નથી ખબર. આપણે ગીતા ઉપર વ્યાખ્યા લખી અને અત્યારે શ્રીધરી ગીતા વંચાય છે. લો, મધુસૂદનની ગીતા અને શ્રીધર સ્વામીની ગીતા. અને શ્રીધર સ્વામીએ ગીતા ઉપર જયારે ટીકા લખી તો એક શ્લોક આવ્યો, અનન્યશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જે અનન્ય ભાવથી મારું ચિંતન ભજન કરે છે એને જે વસ્તુનો જરૂર હોય એનો હું યોગ કરી આપું છું અને એ વસ્તુની સાચવણી પણ હું મારા માથે વોરું છું. સત્સંગ જે વ્યક્તિ નિયમિત સાંભળે ને, અત્યારે આપણને એમ લાગે કે આપણે ખાલી સાંભળ્યું, પણ એ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ છે. તો એમની ખાલી માત્ર વાણીનું સ્મરણ કરીએ ને, સાંભળવા માત્રથી આપણા હજારો પાપ કપાય. સાંભળવા માત્રથી. પધાર્યા ઝૂંપડી મારે
આપણી સનાતન સંસ્કૃતિ શું કહી છે કે આપણા જીવનમાં ગુરુ હોવા બહુ જરૂરી છે, અને એ ગુરુ બી જો બ્રહ્મજ્ઞાની હોય ને તો આપણી આગળની જે બધી જે 84 લાખની યોની છે ને એ કટિંગ થઈ જાય. આપણને એ વાતનો ગર્વ કેવી રીતે થઈ શકે કે હું હિન્દુ છું? તમે કોઈ ઈસાઈને પકડશો ને તો એણે એની બાઇબલ વાંચેલી છે. તમે કોઈ મુસલમાન ભાઈને પકડશો ને તો એણે એની કુરાન વાંચેલી છે. પણ આપણે હિન્દુઓએ આપણી ગીતા નથી વાંચેલી. બોલો કેવું કહેવાય? હે, આપણે તિલક કરીએ છીએ, આપણે ગર્વથી કહીએ છીએ કે હું હિન્દુ છું, પણ આપણને હિન્દુ ધર્મની મહાનતા નહીં ખબર. કેટલો લાંબો સમય થયો ને હમણાં જઈને નિર્ણય આવ્યો કે રામ ભગવાનનું મંદિર ત્યાં વધે અયોધ્યામાં. વિચાર કરો, તો તમારી ને મારું સંગઠન હોત તો આવું થાત? આવું થાત? હમણાં મેં તમને વાત કરી કે શ્રીમદ ભગવદ્ ગીતા કેટલાના ઘરે છે. તમે વિચાર કરો, તમને ખબર છે જેમ આપણી શાળાઓ હોય ને એમ મુસલમાન ભાઈઓ ને બહેનો માટે એમને મદરસો હોય. શું હોય? મદરસા. અને એ લોકો એમાં ભણે, એમને ત્યાં કુરાન ભણાવવામાં આવે, બરાબર? એમ ઈસાઈઓ હોય ને એમની સ્કૂલ હોય કોન્વેન્ટ સ્કૂલ. એ કોન્વેન્ટ સ્કૂલમાં એમને એમનું ભણાવે કે જીસસ મહાન છે, આમ તેમ. પણ વિચાર કરો, આપણી શાળાઓની અંદર ભગવદ્ ગીતા ભણાવાય છે? શું આપણી શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવે છે? કોણ ભણાવે છે? બોલો. તો કેમ છે આવું? કેમ કે આપણી એકતા નથી. તમારી ને મારી એકતા હોત, આખા દેશની અંદર આપણો હાથ એક જ હોત તો આ હાથને કોઈ હલાવી શકત? કોઈ ના હલાવી શકત. એ છોકરો 5 લાકડી તોડી શક્યો? ના તોડી શક્યો. વ્યક્તિના જીવનની અંદર સંસ્કાર, ધર્મની પ્રત્યે આદર, એ સૌથી વધારે બાળક જ્યારે 7 વર્ષથી 14 વર્ષ, કેટલા વર્ષ? 7 થી 14 વર્ષ, 7 વર્ષથી 14 વર્ષનો બાળક થાય ને ત્યારે એના જીવનમાં છે ને સંસ્કારોનો વિકાસ થાય. ભાઈ અને કિરણભાઈ એ બંનેને સોંપ્યું છે આપણે બાળ સંસ્કાર કેન્દ્ર. 8 દિવસમાં 1 કલાક હોય. તેમાં તમે બધા બાળકો લઈને આવશો, અહીંયા મોકલશો બધા બાળકોને. જીવનમાં સંસ્કાર છે, એના પ્રાણમાં તાકાત છે કે મારે જીવનમાં શું કરવું. એના માટે અત્યારે બાળ સંસ્કાર બહુ જ જરૂરી છે. स्वस्ति न पूषा विश्ववेदाः જેવી રીતે ગણપતિએ 7 પરિક્રમા શંકર ભગવાન પાર્વતીના કર્યા. હૃદયની અંદરથી ભાવ એવો આવે કે મારા બાળકો મહાન બને, મારા બાળકો દુનિયાની અંદર ક્યાંથી ક્યાં કેટલા કેટલા મહાન બને કે જેથી કરી લોકોને આત્માની અંદર સંતોષ મળે. to bless you.